નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। આમોદ તાલુકાના રોદ ગામના પાટિયા પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। જી હા, આમોદથી અત્યારના સૌથી મોટા સમાચાર। અકસ્માતમાં 6 લોકો બન્યા છે ઇજાગ્રસ્તોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે। આમોદ તાલુકાના રોદ ગામના પાટિયા પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। વધુ સારવાર અર્થે જંબુસર ખસેડવામાં આવ્યા છે। દેથાણ ગામની ઉચ્છદ ગામે પરત આવતા રોદ ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો। આમોદ તાલુકાના રોદ ગામના પાટિયા પાસે આજ રોજ સાંજે 4 કલાકે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઇકો ગાડીમાં બેઠેલા 6 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી। ઇજાગ્રસ્તોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના લોકો દેથાણ ગામે ગયા હતા, જ્યાંથી પરત ફરતા રોદ ગામના પાટિયા પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો। આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર ભરૂચથી।